નાળિયેરના ભૂસાની આડમાં લવાતો ₹20.23 લાખનો દારૂ ઝડપાયો. દારૂ ટ્રક સહિત ₹32.29 લાખનો મુદ્દામાલ જપ્ત. ઝડપાયેલા ટ્રક ચાલક, દારૂ મોકલનાર સહિત અન્ય એક શખ્સ વિરુદ્ધ એલસીબીએ ગુનો દાખલ કર્યો. રાજસ્થાનથી ગુજરાતમાં નાળિયેરના વેસ્ટ ભૂસાની આડમાં છુપાઈ લઈ જવાતો ₹20.23 લાખના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે ટ્રક ચાલકને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી ₹32 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલ શખ્સ તેમજ વિદેશી દારૂ મોકલનાર સહિત અન્ય એક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આણંદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ વાસદ બગોદરા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટ્રક બોરસદની કિસ્મત કાઠિયાવાડી હોટલ નજીક ટાયર સર્વિસની દુકાન આગળ પંક્ચર કરાવવા રોકાયેલ હતી. ત્યાં પોલીસની ટીમ ટ્રક ચાલકને ઝડપી પાડી પૂછપરછ કરતા તે ઇરશાદ ખાન મોહમ્મદ અલી ખાન મુસ્લિમ રહે રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાં તપાસ કરતા પ્રથમ નજરે અંદર નાળિયેરનું વેસ્ટ ભૂસું ભરેલું હોવાનું જણાયું હતું. પોલીસે શંકાને આધારે તે હટાવીને જોતા અંદરથી વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે આ ટ્રક બોરસદ પોલીસ મથકે લાવી ગણતરી કરતા 819 નંગ પેટીઓ થઈ હતી, જેની અંદાજિત કિંમત ₹20,23,800 જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી ₹32,28,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રક ચાલકની પૂછપરછ કરતા રાજસ્થાનના ઇશાક ખાને આ વિદેશી દારૂ ભરેલી ટ્રક લઈ ગુજરાતમાં ટ્રીપ મારવાની છે તેમ કહી મુંબઈના વસઈ રોડ ઉપર બોલાવી ઇશાકે તેના માણસ મારફતે ટ્રક આપી હોવાનું અને ઇશાક મોબાઈલ ઉપર જેમ જણાવે તેમ ગુજરાતના મોરબીથી આગળ જવાનું હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે ટ્રક ચાલક સહિત દારૂ ભરેલી ટ્રક અપાવનાર ઇશાક અને અન્ય એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. TV18 ન્યૂઝ આણંદ.